તો હાલો મિત્રો જય મચ્છો ને કેમ છો બધા મજામાં? તો આપણે મજામાં. અત્યારે આપણે ચાલતા વ્લોગ ચાલુ કરી દઈએ. અત્યારે આપણે મેલડીમાં કઈ મંદિરે જો કે નાથી પછી શંકર બાપાના મંદિરે જવાનું, નાથી પછી પુરાતન મંદિરે જવાનું થયું હોય. હાલો આપણે આગળ બિને રહીજો, આગળ મળીએ. તો આપણે આગળ રસ્તામાં થતો આવ્યું પાણી અહીં આડું, તમે જોવો આપણે સાઈડમાં થઈને જવું જોઈએ. તો સાઈડમાં આવી ગયા ને જાય આમને ધીરે ધીરે. આજ તો કંઈ ઘેરે કામ છે નહીં, બહુ જાજુ તો છે નહીં કંઈ. થોડું થોડું ચાલ્યા રાખે, દર્શન એવું હોય ને તો કરી લેવાનું હોય. તો કંઈ કરી લીધું કરે કામ લેવાનું. તો આપણે મંદિરે પૂગ્યો તમે જો ફૂલ એટલે ફૂલ ટેપ મેળ દીધું. ખબર નહીં કોણ આવ્યું હોય, જોવા ખરે કેટલું ફૂલ હશે સ્ટેપ. તો આપણે જઈએ ને ધીરું બીરું કરી નાખીએ, કેમ કે એટલું ફૂલ ન રાખે, સાઉન્ડ સ્પીકર ફાટી જાય ને એટલે. તો આપણે આગળ મંદિરે જઈએ નહીં એ તો ફૂલ આવે બોલો દે કે આ ટેપ છે ને સંભળાતો હોય કે ન સંભળાતો એને ખબર. ચાલો આગળ આગળ બિનારી જાઓ, મંદિરના અંદર જઈએ ને મળીએ આગળ. ચાલો આગળ મળીએ, બિનારી જાઓ વિડીયોમાં આગળ. તો હવે આગળ મળીએ. મંદિરના અંદર આવી ગયા, તમે જઈ શકો છો. મસ્ત બધી મંદિર છે, જો મસ્ત છે અમને જો તમે. તો જો આ મેલડી માતાજીનું પગે લાગી લે, તમે પણ લાગી લ્યો, આપણે પણ લાગી લીધું ને. હવે હા બીજું મંદિર પણ છે, તો અહીંયા પગે લાગી લે. જો મંદિર જ પૂછવું છે કે જો હા હમું તમને બતા. તો હવે અહીંયા બતાવી જો અહીંયા મેળવી આવીને ભૂઈ આવીને ફોટો જતો. અત્યારે તેનું નિર્જન થઈ ગયું, તમે જોઈ શકો અહીંયા. ને અહીંયા તો મંદિર છબીઓ છે, તો અહીંયા પગે લાગી લે ઘણું કરો માતાજી. તો આને જો શંકર બાપા પાસે અહીંયા પણ લાગી લે પગે. તો તમે લાગી લે ને આપણે લાગીએ ને. અહીંયા જો બારીને પાછળનો વ્યૂ જો કેમ કેવો હોય, એકદમ સીસીટીવી કેમેરા જેવું જ લાગે. જો અહીં ચપ પેલું કામ કીએ સોટેગોના ફોન એટલે એકદમ સીસીટીવી કેમેરો જાણી જોઈ લીધે એવું લાગે. ચાલો અમને જાય બીજે જો માનમાં દીકરો સોટે જાય. જો કે હે આઈફોન પાછળ જો તમે લોગો જોઈ શકો છો, દેખાતો જ છે. હું પકડને દેખું જો દેખાય ને 15 Pro Max છે ને. આમ તમે જો આ બારી આખોથી પીવું જ દેખાય. આમાં ને બારીમાં દાગા છે ને, દાગા છે ને દેખાય. જો કે હાલો આપણે બારોબાર જઈને જાય ને આપણે જવાનું પાછું ઉપર પણ મંદિરની ઉપર ધજા છે, ધજાનો વિડીયો ઉતારવાનો હતો એને જાય. તો હાલો આગળ બિનારી આઈફોનનો લોગો જો કેવો દેખાય, આમ સેટા જાય ને એટલે ઝાંખો દેખાય. જો કાચમાં મેરાવી એટલી જો આમ કારણ કે કાંટો દેખાય, સેટા જાય જો ઝાંખો દેખાય. કાંટો ને ઝાંખો તો સેટો જાય ને ત્યારે મસ્તી દેખાય. જો આ રહ્યો. ચાલો આગળ બિનારી જાઓ, આગળ મળીએ આપણે બારોબાર જાય. કેમ ગરમી બહુ જ નહીં થાય અહીંયા. તો બારોબાર આવી જાય ને બારોબારનું વ્યૂ તમે જોઈ શકો કે મસ્ત એકદમ 15 Pro માં ચોખ્ખું દેખાય. કાંઈ એટલે કંઈ નહીં, જો એકદમ આમ કેમેરો હાવ છો એટલે હાવ ચોખ્ખો હે. જો કે એ તો બેસવાનું ને માનમાં એકલા લીધો, તો કે એક તો એ ત્યાં બેગડે કોઈ એટલે લેવો પડ્યો. તો હાલો આગળ બિનારી જોઈએ. આપણે આવે શંકર બાપાનું મંદિર હે, જઈએ મંદિરની અંદર. તો ત્યાં પોઠ્યો હતો હે, તમે જોઈ શકો હો કેવા મસ્ત આ બધું. આવી ગયા શંકર બાપાનું મંદિર, જારી ખોલી હાલો. તો આપણે આવી ગયા મંદિરની અંદર, તમે જોઈ શકો છો. આપણે પગે લાગી લઈએ, તમે પણ લાગી લ્યો. હવે તો બાકી મંદિર કેવું હોય ઊંચીનું ઊંચું બહુ જ નો ખરેખર. ઝૂમ ફૂલ આપણે કરીએ. ચાલો આગળ બિના દીધો. હનુમાન બાપા તમે જોઈ શકો. હા ના અહીંયા આપણે ગણપતિ બાપા તો પગે લાગી લે. અહીંયા ગણપતિ બાપાને હનુમાન બાપાને પણ લાગી લે. ને હવે જાય ઓલી નગરાડનમાં અમે જો કે દેખાતું જ હે. તો અમને જાય ધીરે હરખી જાય કે આપણે કંઈ ઉતાવળા છે ને એટલી. જો કે અહીંયા કાંકરા હે ને કાં શું તો એક દી ગીરે લાગ્યું હતું પગમાં, એટલે અહીંથી જઈએ. પહેલાં તો આપણે ઉપર ધજાનો વિડીયો ઉતારી લઈએ. જો કે મેન વસ્તુ આમાં છે ને એ જ છે ધજાનો વિડીયો છે. તો હલા સીડી ધીરે હરખી ચડવું જોઈએ. જો કે બીક તો નથી લાગતી, એક દી હજી હું ચડ્યો હતો જોવા હાટું. તો અમને જઈએ ધીરે ધીરે. તો જો અમને જઈએ ધીરે ઉપર તમે જોઈ શકો હો. હલે એટલી જેરી કાંઈ એ કાંઈ ચીજ જો કપડું નથી ને એવું લાગે. તો આવી જાય ઉપર ના. હાલો આગળ બિનારી આપણે ઊભે જઈએ પછી મળીએ. ઉપર તમે ધજાનો વિડીયો જોઈ શકો ને આપણે ઊભે ગયા જઈ શકો. અહીંથી વ્યૂ કેવો મસ્ત આવે હે. જો બાકી જો અહીં ઉપરનો નજારો કંઈક આવો હે. હાલો આપણે અંદર અહીં ઉપર જઈએ.
તો આપણે ઉપર આવી ગયા ને તમે જોઈ શકો અમને ધજાનો નજારો કેવો મસ્ત હે જો બાકી એક નંબર હો કાંઈ ઘટે નહીં ધજામાં જો અત્યારે વાવડો ફૂલ હે ને એટલે હેને આવો નજારો જોવા મળે ને હે ને આવો કોઈ દી ન મળે કાલે નહોતો વાવડો કાલે નહોતો જોવા મળ્યો જો કાલે હે ને હું ઉપર આવ્યો જ નહોતો આ ઉતાર ખોટું કામ બોલો આજે જ આવ્યો હાલો તમને આગળનો વ્યૂ બતાવ્યો હવે જોઈ શકો અહીંથી કેવો મસ્ત વ્યૂ છે હું અહીંયા બોલું ને આ પડઘો પડે સામે પતરા હેઠ ખરેખર હો પતરા હેઠ ને પડઘો પડે જો અહીંયા જી બોલું ને ના પડઘો પડે જોઈ ના પડે એવી રીતના જો હમણાં કંઈક બોલી ના જોયું પડ્યો અહીંયા હે ને એવું છે હજી જો અહીંયા આગળ પતરા હે તો હાલે એના જઈએ તો આવી ગયા પતરા પર પાણી તો હે ને પેક પતરા હા અહીંયા વાંધો નથી જો અહીં બ્લુ સ્ક્રૂ છે જો આમ દેખાતા દી આમ સ્ક્રૂ નાખેલા તો વાંધો નથી આવી ખખડે ખરી હો આમાં કંઈ ઘટે નહીં ખખડવામાં હા એ પીપરો જોવો તમે ચાલો આગળ બિનારી જાવ આપણે ધજાનો વ્યૂ જોઈ લીધો ને હવે જાય નીચે જઈને પછી જાય ઘરે ચાલો કન્ટિન્યુ બોલવું પડે એકવાર હો હું બોલ્યું પછી નો કે ચાલો આગળ બિનારી મિત્રો નીચે ઉતરી ગયા પહેલી તો ચંપલ હવે નીકળી જાય ઘરે કેમ કે હે ને આજે આપણે ખેતરમાં જવાનું જો કે નાનો વિડીયો આપણે નહીં ઉતારી કેમ કે ના પછી જઈએ તો મોડું થઈ જાય ને 6 વાગે આપણે વિડીયો આવી જ જવો જોઈએ યુટ્યુબમાં જો કે હજી કોઈ જીવું તો થયું ને 6 વાગે આવી જાય બાકી આખા કામકાજ આવે છે ને તો જરીક મોડા વહેલું થાય એ તો જો કે કરી લેવાનો એક છે રાહ જોવાની બસ 6 વાગે તો આપણો વ્લોગ આવી જ જાય ને કારક વહેલા મોડું થાય જો કે હા હમણાં માંડવીની સિઝન આવી ને એટલી થાય તો હાલો આગળ બિનારી જાવ તો હાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરી આવતીકાલે બાય બાય.